તો ગુજરાતમાં એક સાથે અત્યારે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીશું કે 27 જુલાઈ સુધી વરસાદની આગાહી છે, જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એવા જિલ્લાઓની વાત કરીએ, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રહેશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના મહીસાગર અને અમદાવાદ આટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 28 જુલાઈ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમ વરસાદ રહી શકે છે। આ સિવાય રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, વલસાડ અને ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય યલો એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટમાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 28 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। વરસાદનો આ બીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વરસાદ રહી શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ આજે પણ પડ્યો છે। ભારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। મહેસાણા, ખેડા, પંચમહાલ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો છે પણ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકોએ આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે અને તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે દર ચોમાસામાં આ વરસાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે। जुलाई से लेकर 2 अगस्त तक राज्यों में अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है। गुजरात रीजन में स्पेशली आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल अनेक इक्का दुक्का स्थानों में दिया गया है। इसमें 27 जुलाई और 28 जुलाई को हम हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में दिया गया है और 29 जुलाई को गुजरात रीजन में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आज के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महेसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महीसागर के लिए दिया गया है। इसमें रेड वार्निंग के साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है और हेवी रेनफॉल का हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, महीसागर, वलसाड, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है।